પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી લઈને 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ જનસંપર્ક કાર્યક્રમો યોજાશે. અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સૂત્ર સાથે ભાજપ લોકો વચ્ચે જઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણ યોજનાઓની માહિતી પહોંચાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જેના પરિપ્રેક્ષમાં ભારતીય જનતા પાર્ટી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે. આઝાદી પછી સૌ પ્રથમ વખત એક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે. એના સંદર્ભમાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી સમગ્ર ગુજરાતમાં સેવા, વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના માધ્યમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આયોજન થયેલું છે. ભારતીય જનતા પાર્ટીની જે રિપોર્ટ કાર્ડની સંસ્કૃતિ આદરણીય નરેન્દ્રભાઈએ જે ડેવલપ કરી છે, એના આધારે 5 જૂનથી 21 જૂન વચ્ચે, એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ કરીને વિશ્વ યોગ દિવસ સુધીના દિવસોના જુદા જુદા કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં સેવાકીય કાર્યક્રમો, વિવિધ રાજકીય કાર્યક્રમો અને સામાજિક કાર્યક્રમો દ્વારા એક વિશાળ જનસંપર્ક અભિયાન થશે. કુલ મળીને સેવા દ્વારા અને સંપર્ક, સંવાદ અને ઇન્ટરેક્શન દ્વારા લોકોની વચ્ચે જઈને નરેન્દ્રભાઈ મોદીજીની સરકારની 12 વર્ષની ઉપલબ્ધિ પણ એક તરફ લોકોની વચ્ચે લઈ જવામાં આવશે. બીજી તરફ પ્રતિષ્ઠિત લોકોનો સંપર્ક, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, જનકલ્યાણ શિબિર, વિશ્વ યોગ દિવસ નિમિત્તના કાર્યક્રમો અને વિશેષ રૂપે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસારના આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન આ દરમિયાન થયેલું છે. અને ગુજરાતના 50,000 બૂથમાં એક તરફ એક પેડ માં કે નામ અને બીજી તરફ એક ઘનિષ્ઠ जनसंपर्क ये हमाરું लक्ष्य है. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.